અરવલ્લી મેઘરજ તાલુકામાં સંબંધોને શરમજનક બનાવતી ઘટના. સગા ભત્રીજાએ કાકી પર દુષ્કર્મ આચર્યું. ખેતરમાં જઈ એકલતાનો લાભ લઈ બળજબરીથી ગુનો આચર્યો. દુષ્કર્મ બાદ જાનથી મારી નાખવાની ધમકી. પીડિતાએ પતિને વાત કરી. પોલીસમાં નોંધાવી ફરિયાદ. મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. આરોપી સંજય ડામોની પોલીસે ઝડપી પાડ્યો. આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 17/3/2026 રોજ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારનો ગુનો દાખલ થયો છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી છે ભોગ બનનાર એ તારીખ 11/3/2026 રોજ રાત્રિના સમયે પોતાના ખેતરમાં ઘઉં વાઢવાનું કામ કરતા હતા. એ દરમિયાન એના કુટુંબી ભત્રીજા છે સંજયભાઈ રત્નાભાઈ ડામોર એ આવેલા અને એમને કાકા વિશે પૂછેલું તો ભોગ બનનારે જણાવે કે એમના કાકા સૂઈ ગયેલા છે. તો એની એકલતાનો લાભ લઈ અને આ કામના આરોપીએ એમનું મોઢું દબાવી અને ખેતરમાં પાડી દીધેલા, એમની સાથે દુષ્કર્મ આચરેલું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી રીતની ધમકી આપેલી. તેથી ફરિયાદી એકદમ ગભરાઈ ગયેલા અને એમને તારીખ 17ના રોજ એમના પતિ સાથે આવીને મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોતાની હકીકત જાહેર કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. ગુનાના કામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.